શું દક્ષિણ ભારતના રાજકારણમાં હવે વધુ એક અભિનેતા, વધુ એક એક્ટર સીએમ બનશે? શું થલપતિ વિજય હવે તમિલનાડુની ખુરશી પર બેસશે? આ સમાચાર અત્યારે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમિલનાડુના રાજકારણ સાથે જોડાયેલા છે અને આજે જે 5 રાજ્યોના પરિણામો આવ્યા તેમાં રસપ્રદ પરિણામ તમિલનાડુના પણ છે. સૌથી પહેલા ચર્ચા એવી હતી કે સ્ટાલિન ખુરશી બચાવી રાખશે, એઆઈએડીએમકે બીજેપી કે જાજુ ઉખાડી નહીં શકે. પણ અત્યારે સમાચાર તમિલનાડુને લઈને છે કે જ્યાં થલપતિ વિજયની પાર્ટી લીડિંગ પાર્ટી છે. દક્ષિણ ભારતની જ્યાં સુધી વાત કરીએ તો ત્યાં સિનેમા અને રાજકારણ એકબીજા સાથે જોડાયેલા રહ્યા છે. આપણે જાણીએ છીએ જયલલિતા જેવા કેસીસ, એમજી રામચંદ્રનથી લઈને જયલલિતા સુધીના કલાકારોએ મુખ્યમંત્રીની ખુરશી સુધીની સફર ખેડી છે. હવે ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ છે કે 2026માં વધુ એક ફિલ્મ સ્ટાર મુખ્યમંત્રી બનશે. વાત કરી રહી છું સુપરસ્ટાર થલપતિ વિજયની. મારે તમે થોડા ફ્લેશબેકની પણ વાત કરવી છે. સુપરસ્ટાર વિજયે 2 ફેબ્રુઆરી 2024 પોતાની રાજકીય પાર્ટી તમિલગા વેત્રી કઝગમ ટીવીકેની સ્થાપના કરી, રાજકારણમાં એન્ટ્રી કરી. લક્ષ્ય આ 2026ની ચૂંટણી જ હતું અને આજે તો પરિણામ છે જેને જોતા સ્પષ્ટપણે લોકો કહી રહ્યા છે કે કિંગ મેકર નહીં, કિંગ બનીને ઉભરી આવ્યા છે થલપતિ વિજય. અગાઉ તમિલનાડુનો જો ઐતિહાસિક સંદર્ભ જોઈએ તો સમજી શકાય કે સીએન અન્નાદુરાય, એમ કરુણાનિધિ અને જયલલિતા જેવા મોટા અભિનેતાઓએ ફિલ્મી દુનિયામાંથી આવીને સફળતાપૂર્વક શાસન કર્યું. કરુણાનિધિ 5 વખત મુખ્યમંત્રી રહ્યા. જાનકી રામચંદ્રને પણ ટૂંક સમય માટે પણ આ પદ સંભાળ્યું હતું. તાજેતરનો દાખલો છે આંધ્રપ્રદેશમાં પવન કલ્યાણે ડેપ્યુટી સીએમ બનીને બતાવ્યું કે ફિલ્મી સ્ટાર્સનો જાદુ આજે પણ અકબંધ છે. વિજય લાંબા સમયથી સમાજસેવાના કાર્યોમાં જોડાયેલા રહ્યા અને યુવા વર્ગમાં તેમની લોકપ્રિયતા પણ ખૂબ વધારે છે. જોકે 2026ના પરિણામો જે અત્યારે સામે આવ્યા છે તે સ્પષ્ટપણે કહે છે કે તેમની લોકપ્રિયતા વોટમાં તબદીલ થઈ છે અને એટલે જ તમિલનાડુની લીડિંગ પાર્ટી અત્યારે ટીવીકે છે. જોવાનું એ રહેશે કે તમિલનાડુમાં હવે ઓફિશિયલ જ્યારે પરિણામો ડિક્લેર થઈ જાય છે એ બાદ વિજયના ચાહકોનો આખરે અંદાજ અને મિજાજ કેવો હોય છે.